આ એક્સરેનો આપણે ઉપયોગ મગફળીમાં પણ કરેલ છે ને આપણે ચણામાં પણ કરવાનો છે. આનું રિઝલ્ટ બહુ સારું છે. જ્યારે ચણા 40 દિવસના 45 દિવસના થાય ને ત્યારે છાંટવાનું હોય અને પછી ફરી પાછું આનું નાખવાનું પણ કેવું છે, પંપે 1 જ ml નાનું અને નાગનું બચ્ચું જે ફાઉલિંગમાં અઢળક ફૂલ લગાડી દઈએ. હા જુઓ, ચણામાં પાણી હાલે છે અત્યારે. બધાએ એવી અફવા જો ફેલાતા ફ્લાવરિંગ સ્ટેજે પાણી ના પવાય ને આમને તેમને. આપણે ટૂંકા સમયનો ટૂંકા ગાળાનો અનુભવ છે, 4 થી 5 વર્ષ. જેવી જમીન પ્રમાણે અનુકૂળ કરતા હોય, બહુ સારી જમીન હોય ને, કાળી જમીન ભેજ રાખે એવી, તો પાણી ના અપાય. બાકી ફ્લાવરિંગ સ્ટેજે આછી જમીન હોય ને રાતી જમીન હોય તો પાણી આપવું ફરજિયાત જ છે. એટલે કોઈ મોટો ભાઈ એવા રાતી જમીન હોય તો કોઈ ટેન્શન નહીં લેવાનું, પાય જ દેવાનું, બરાબર. ઉત્પાદનમાં કાંઈ ફેર પડતો નથી, ઉત્પાદન સારામાં સારું જ આવે છે. હા, અત્યારે અમુક બોર્ડ ઉપર લખીને પણ સમજાવે છે ખેતી પદ્ધતિ, પણ આપને ખબર જ છે ખેતી પદ્ધતિ આપણે કેમ કરવી જોઈએ, બરાબર છે. કયું ખાતર નાખવું જોઈએ, શું નાખવું ના જોઈએ. એટલે મારા માટે ખોટા કંઈ ખર્ચા કરતા નહીં. આપણે શું કરવું, આપણે યોગ્યતા પ્રમાણે, આપણી જમીન પ્રમાણે શું અનુકૂળ આવે એ બધા ખેડૂત ભાઈઓને ખબર પડે જ છે. એટલે જાજી માહિતી નહીં, પણ એટલું ધ્યાન દોરવું.